જય હિન્દ અને જય ભારત. તો અત્યારે વાગા છે 4:45 અને હું આવી ગયો છું અમદાવાદમાં અને સાબરમતી રેલવે સ્ટેશન છે આ અત્યારે. અને મારે જવાનું છે અમદાવાદથી જુનાગઢ. તો મેં ટિકિટ કરાવી છે ઓનલાઈન, જે એની વેબસાઇટ હોય એમાંથી કરાવી છે. તો આની ટિકિટ છે 1105 રૂપિયા અને અત્યારે જસ્ટ હું ટ્રેન પકડવાનું છું આજે. તો વંદે ભારત ટ્રેનની આજે મુસાફરી તમને કરાવવાનું છું. તો તમે જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. તો લેટ્સ સી. તો સાબરમતી રેલવે સ્ટેશન આપણે અંદર જવાનું છે. તો જો મિત્રો, હું અહીંયા પહોંચી ગયો છું જ્યાં મારી ટ્રેન છે ઊભી છે. આ આપણી ટ્રેન છે આજની અને આપણે આની અંદર આપણી જર્ની રહેવાની છે. વંદે ભારત ટ્રેન છે. इसमें हम जाएंगे ये डब्बे में. मैंने लीजिए જઈ રહ્યો છું. તો મિત્રો, સીટ જો આવી હોય છે સારી છે આમ, અને તમે આમ કરો એટલે પાછું બંધ થઈ જાય. નીચે પાણીની બોટલ રાખી શકો છો. ડિસ્પ્લે પણ ચાલુ છે. તો આ છે, આ પાવર માટેનો હશે. તો જો અહીંયાથી ટ્રેન છે ને ઓપરેટ થાય છે, એ લોકો પાયલટ અહીંથી ઓપરેટ કરે છે. મિત્રો, આ વોશરૂમ છે આખો, તમે જોવો. જો આવો વોશરૂમ છે, એટલો મોટો વોશરૂમ છે. સીટ સૌથી મોંઘી હોય છે અને આપણે આ સીટનો હવે ટેસ્ટ કરીશું. જો આ સીટ જો આવી છે અને આ ફરતી હોય છે ચારે બાજુ. તો મિત્રો જો જાદુ, જો આવી રીતે આ ટ્રેન છે આમ ફરે છે, પાછી આવી થઈ ગઈ. અહીંયા છે ને ઓલું હોય, તો મિત્રો જો આવી રીતનો આમ 360 ડિગ્રી ફરે. તમને બહારનો વ્યૂ જોવો હોય ને તો જો આ એમ જોવાનું, જો આમ બહારનો વ્યૂ જોવાનો. તો ખાલી આ તમારે ટચ કરવાનું તો દરવાજો ખુલી જાય. તો જો હવે ફાઇનલી આ છે ને દરવાજો બંધ થશે આગળ. જો દરવાજો બંધ થાય. તો મિત્રો, દરવાજો ફાઇનલી બંધ થઈ ગયો છે. જો દરવાજા બંધ થઈ ગયો એ સૂચના. જો ટ્રેન મિત્રો ચાલુ થઈ ગઈ છે. નાસ્તો, ચા અને બિસ્કિટ આવી છે. હજી આમાં મિલાવવું પડશે, આવી રીતનું આપ્યું છે. મિત્રો, બહારનો વ્યૂ પણ એક નંબર આવી રહ્યો છે અને ખૂબ મજા આવી રહી છે. હલાવી લેવાનું, જો આવી રીતે હલાવી લેવાનું અને ચા બની જાય આપણો. તો મિત્રો, જો ચા અત્યારે બની ગઈ છે અને આપણે ટેસ્ટ કરીએ છીએ. ઠીકઠાક છે એમ તો ચાલો મજા લઈએ. સાથે જો બિસ્કિટ પણ છે, જો આમ બોરીને તમારે ખાઈ લેવાની. તો ફાઇનલી જો બંધ થાય છે, વોર્નિંગ આપે છે. તો મિત્રો, આ છે વિરંગામ જંકશન છે, અત્યારે ઊભી છે. અને જો મિત્રો, ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આ ટ્રેન છે. દૂસરી જો ટ્રેન, બીજી ટ્રેન જઈ રહી છે ગોરખપુર ઓખા. ટ્રેન જો આવી રીતની છે.
આ ટ્રેન જો અહીંયા લાગી ગઈ છે અને અમને ઉતારી લીધો છે અને અમારા મિત્ર દર્પણભાઈ પણ અત્યારે હાજર છે. ભાઈ મજામાં? તો આજે ક્યાં જવાની તૈયારી છે? ઓકે, થેન્ક યુ. ઓકે ઓકે. તો ટ્રેન જા ચૂકી હે. નિલેશભાઈ, આ તમે અમદાવાદથી ખરેખર આ મુસાફરી કરી હા. અહીં સુધીની, એમાં ખરેખર આરામદાયક અને કેવો આનંદ આવ્યો એ લોકોને જણાવો તો ખ્યાલ હોય જાવા વાળાને. તો સૌ પ્રથમ વાત કરીએ ટિકિટની. ટિકિટ થોડીક મોંઘી છે કેમ કે અમદાવાદ સાબરમતી બીજીથી માંડીને આ જુનાગઢ સુધીની ટિકિટ 1100ની માથે ટિકિટ છે. ટિકિટ મોંઘી છે પણ એમાં આરામદાયક સુવિધા ઘણી બધી છે. ચાર્જિસ છે, ચાર્જિંગ તમે કરી શકો છો. આરામદાયક ખુરશી છે, ટોયલેટ વેક્યુમ ટોયલેટ છે અને ઘણી બધી એવી સુવિધા અને ચોખ્ખાઈ પ્રમાણે ચા તમને આપે છે. ખાલી ટિકિટ બુક કરી હોય તો તમને ચા આપી શકે છે. Okay. અને ઓર્ડર તમે જો આપ્યો હોય તો તમને બ્રેકફાસ્ટ ને એ બધે આપી શકે છે. ઓકે. બાકી મુસાફરી સારી રહી છે, પૈસા પ્રમાણે વળતર છે, એકદમ ચોખ્ખાઈ સાફ છે અને જે કેન્ટીનનું ખાવાનું છે તે પણ સરસ સારું ક્વોલિટીનું મળે છે. બરાબર. એટલે આમની મુસાફરી અહીંથી સીધી ટ્રેન વેરાવળ તરફ નોન સ્ટોપ જાય છે જુનાગઢથી. સરસ. બીજા નંબરમાં એ કે છે ને ડિસ્પ્લે ઉપર સતત જે આગળનું સ્ટેશન હોય એ આવતું રહે છે કે જાહેરાત આપે છે કે તમારું આ અગાઉ આ સ્ટેશન આવવાનું છે તો એ પ્રમાણે તમે તૈયારી મારી. ઓકે. આપણે પાછું સમયની પણ બચત થાય છે. પ્લસ તમને 1 જ મિનિટ જેટલો સમય આપે છે ઓકે. હરેક સ્ટેશન ઉપર. તો એ પ્રમાણે તમે સમયને બચાવીને આ ટ્રેનમાં જઈ શકો છો. તો આપણે અમદાવાદથી નિલેશભાઈ કેટલા વાગે નીકળ્યા? અમદાવાદથી 5:25 આ ટ્રેન રવાના થાય છે અચ્છા. વેરાવળ તરફ. અને અહીંનો એમનો ટાઈમ 10:52 છે પણ 2-5 મિનિટ ખાલી, વધારે લેટ નથી. એટલે આમ તો સમયસર ટ્રેન છે. ટ્રેન છે. હા. ઓકે, ફરી પાછા મળ્યા નિલેશભાઈ. આપણે હવે ભવનાથ તરફ નીકળીએ. ઓકે. તો મિત્રો ફાઇનલી અમારી ટ્રેન વેરાવળ તરફ જઈ રહી છે અને હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરી લઈએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.